હું કોણ? અંબે. હમણાં મારા નોરતા આવી રહ્યા છે અને જે કોઈ મારા નોરતામાં સાચા દિલથી ભક્તિ કરશે એના દુખડા હું પલવારમાં દૂર કરીશ. એવું મારું વચન છે. તથાસ્તુ. જય માં અંબે, જય માં અંબે. જય માં, જય માં અંબે. દીકરા રવિ, એ દીકરા રવિ ઉભો થા ને. બા થોડી વાર હોવા જો ને. હવે હું નથી, ઉભો થા. હાલ રવિ, હવે કેટલું તારું હું છે? નિહાળ નથી જવું તારે? હાલ તને તૈયાર કરી દઉં. હા બા, આવશું. હાલ રવિ, તું ઉભો થા, નાઈ લે ને તા હું શિરામણ બનાવી નાખું હો. હા બા, તમે શેરાવાનું બનાવ કહું ના લઉં. દીકરી જીવલી, તારે કેટલા કપડા બાકી છે હવે? બસ બા, હવે થોડાક જ રહેશે. કેમ કઈ કામ હતું? ના ના દીકરી, આ તો હું ભાન જગાડી લઈને ભાઈ નાવા ગયો છે. હું શિરાવાનું બનાવવા જાઉં છું, પછી બધા આપણે શિરાવી લેવી. હા તો બા, ભાઈ નાઈને આવે ને તમે કપડા પણ ધોઈ નાખો, પછી આપણે બધા હારે શિરાઈ લેવી. હા તો હું જાઉં છું. હા ભલે બા. એ જીવલીની બા, ક્યાં છો? સા બની ગયો તો લાવજો. એ સા મૂક્યો છે, બની જાય ને એટલે લાવું હો. એ ભલે લ્યો. હે અંબે માં, અમારા પરિવારની રક્ષા કરજો માં. અમારા પરિવારથી કોઈ દિવસ ભૂલ થઈ જાય ને તો અમને તમારા સ્વરૂપ જાણીને માફ કરી દેજો માં. અમારી રક્ષા કરજો માં. હે અંબે માં, હે અંબે માં. બા હું નાઈ આવ્યો, મને તૈયાર કરજો. બટા હું શિરાવાનું બનાવું છું, બેન ને કે તૈયાર કરી દે જા. એ બેન જીવલી. હા ભાઈ બોલ ને. મને બાએ કીધું છે તૈયાર કરી દે ને, મારે ભણવા જવાનું છે. હા જો મારા કપડા ધોવાય જ ગયા છે, હાલ તૈયાર કરી દઉં. હો આલે જીલી સા તાર બાપુને દે, તા હું શિરાવાનું તૈયાર કરું. હા લાવો બા. બેન રકાબી મને આજ તું બાપુને સા દીજે. હા હાલે. હે માં અંબે, અમારા પરિવારને કોઈની નજર ન પડે, અમારા પરિવારને હસ્તે રાખજો. જય માં અંબે, જય માં અંબે. જય માં. જય માં અંબે. લે મારી દીકરી સા લાવે. લાય બટા સા પી લો, લાય. બાપુ હું તમારો દીકરો નથી, હું પણ રકાબી લાવ્યો છું. તમે બે મારા જીવ છો.
લેવા જવાનું. એ હા હો આવી છે ખોટે રાયડો નાખ મને હાથ બે જાય હો હાલો આપણે જઈએ હાલો હા હાલો. જય માં અંબે. જય માં અંબે. હાલ દીકરા હવે તું ભણવા જા, ઘેર રાખીને જજે, માં અંબે નું નામ લઈને જજે હો દીકરા. હા ભલે બા. હા બોલે રે. ઉભો રહો, હું દફતર લેતો આવું. એ જેવલીની માં હું કહું તમને હમણાં માતાના નોરતા આવી જાય હો હવે ક્યાં જાજી વાત છે, હજી એક વાર હમણાં જ વી ગયું છે તો પણ એવું લાગે છે કે હજી હમણાં જ નોરતા ગયા છે. ઈ તો જે હાચી ભક્તિ કરતા હોય ને માનો હરખ હોય ને નોરતાનો એને ખબર પડે. હરખ તો કોને ના હોય, આ તો નવદુર્ગામાં ને નોરતા છે, આનો હરખ તો કાંઈક અલગ જ હોય. અરે બાપુ તો હું રાસ ગરબા રમવા જરૂર જઈશ. મને નડતા તો બહુ જ ગમે. બધી બેનપણીઓ ભેગી થઈને માતાના ગરબા લેશું, કેવી મજા આવશે. દીકરી મેં જ્યાં કોઈ તને જવાની ના પાડી છે, તું તારે જાય ને. બાપુ પણ શું પણ બેટા? બાપુ તમે ખીજાશો ને તો કહું. અરે દીકરી તું તો મારા અહીંયાનો હાર છે અને તને કોઈ દિવસ ખીજાવ એવું કોઈ દિવસ બન્યું છે? બોલ દીકરી જેવી લે, તારે શું વાંધો છે? બોલ બેટા. બાપુ મારે નોરતામાં માના ગરબા રમવા જવું છે, પણ મારી પાસે સોલી નથી. મારે સોલી લેવી છે. દીકરી જીવલી, હજી આપણે પોરે જ લીધી હતી, પછી બધા નોરતામાં સોલી ન લેવાની હોય. આપણે કઈ પૈસા ઝાડ ઉપર નથી ઉગતા. બાપુ જોવો ને, મને ખબર જ હોય કે મારી બા ના પાડશે, એટલે જ હું કાંઈ ન કહું. જેવલીની બા આપડી દીકરી ક્યાં બીજાની જેમ ખર્ચા કરે? નોરતા આવે ત્યારે ખાલી ગરબે રમવા માટે સોલી માંગે, બીજું ક્યાં કઈ માંગે છે? તને મોએ સડાવો છો. અરે ભાગ્યવાન, દીકરીને ગાય તો દોરે ત્યાં જાય અને દીકરા માટે તો બધા માનતા રાખે, પણ દીકરી જયારે અવતરે ને ત્યારે જ આપણું આંગણું પાવન થાય છે. અને દીકરી આંગણે હોય ને તો જ આપણું આંગણું હોય ને ઝાંઝરિયાની ઝણકારથી ગુંજી ઉઠે છે. દીકરી ઘરને સ્વર્ગ બનાવે છે અને આપણા ઘરમાં જ્યાંથી જીવલીનો જન્મ થયો છે ને ત્યાંથી આપણા ઘરમાં ખુશીઓ આવી છે. ઈ બધું તો હાચું, પણ આપણે જીવલીને હારે મોકલવી છે કે નહીં? બાપુ હું તમને બધાને છોડીને ક્યાંય નથી જવાની. મારી બાને કહી દો કે આવી વાત હવે કોઈ દિવસ ન કરે. અરે દીકરી તારે ક્યાંય નથી જવાનું. ભાગ્યવાન, હવે જીવલીને બીજી વાર આવી વાત ન કરતા હો. એ હો, તમને બાપ દીકરીને જેમ સારું લાગે ને એમ કરો. આ તો જાઓ અને માતાજીનો શણગાર અને જીવલી આટલું લુગડા ને એવું બીજું લેતા આવજો. જાઓ. બાપુ બા ને બેન ક્યાં જાય છે? રવિ, અમે ગામમાં જઈએ છીએ, નોરતા આવે છે ને બેન હાટું ચોલી લેવા અને માતાજી હાટું શણગાર લેવા. બાપુ તમે બેન ને એક ને કપડા લઈ દો, મને નહીં લઈ દો. હું કઉ છું તું તો રવિને લેતા જાવ અને એની હાટું કપડા લેતા આવજો. અને બેટા તારે જાવ હોય ને તો તું હારે જા, તાર બાપુ હું વાત કરી લેજો, છોકરો ગયો છે હારે એમ. હો તો પણ મારા બાપુ ને કહી દીધું. હા હું કહી દીધો, તમે જાઓ બધા જાઓ. ભલે લ્યો જીવલી, તું અંદર થી થેલી લે, તમે બે દફતર મેકજો, પછી આપણે બધા જાવી. જો બાપુ એ હવે અમે ગામમાં જઈએ છીએ હો. એ હારું બધા હાસવીને જાજો. હો જય માં અંબે. જય માં અંબે.
અરે નાણિયા આજ તો મોટો હાથ મારવાનો છે. અરે આજ તો ધન દોલત વાળી પાર્ટી મળી ગઈ છે. અરે હાલ તું હાલ લૂટી લઈ હાલ તું હાલ. અરે બેન આમ કઈ બાજુ જાવ છો? જોવો ને ભાઈ, માતાના નોરતા આવે છે તો બધી વસ્તુ લેવા જઈ છે. માતાના નોરતા આવે છે એટલા માટે ખરીદી કરવા જાવ છો એમ ને? કેમ કાકા કાંઈ કામ હતું? ના બટા ના કાંઈ કામ નતું. ભલે ભાઈ આને અટાણે જવા દે વસ્તુ લેવા. વળતા વસ્તુ લઈને આવે ને ત્યારે આની પાસે બધી વસ્તુ લઈ લેશું. કા આપણે બે છે ને બાપુને બોલાઈ આવી. ભલે ભાઈ. ના ના બેન કાંઈ કામ નતું. આ તો રસ્તામાં નીકળ્યા ને એટલે એમ કહેતા ક્યાં જાવ છું. કેમ કાકા તમારી દીકરી હાટુ કાંઈ લેવાનું છે તો પૈસા આપો તો લેતા આવી. ના ના બટા તમે અટાણે જાવ અને જાજી બધી વસ્તુ લેતા આવજો. બધી મોંઘી મોંઘી વસ્તુ લાવજો હો બેન. કેમ ભાઈ, મોંઘી મોંઘી વસ્તુ? અરે બેન એ તો માતાના નોરતા આવે છે ને એટલે ઈ એમ બોલે છે. તમે જાવ તમ તારે. ભલે ભાઈ, જય અંબે. હાલો છોકરા જાઓ, જાઓ. જઈ. અરે નાણિયા ઈ બધા પાછા આવે ને ઈ પેલા આપણે બાપુ પાસે આવી અને બાપુને બધી વાત કરી દેવી. હાલ કાણિયા હાલ. હાલ હાલ. બાપુ 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 અરે બાપુ 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 અરે કેમ ખાઈ લેતે પાછા આયા તમે? નાન પડી ખાઈ લેતે બાપુ તમે ટાઢા પડો અમે તમારા માટે હારા સમાચાર હા બાપુ હા હું હારા હમસર છે ઓળે. બાપુ રસ્તામાં 4 જણા પૈસા લઈને ખરીદી કરવા જઈ રહ્યા છે ગામમાં. હા બાપુ હા એને લૂંટી નો લેવાય, ખાલી આતે પાછા આયા તે. બાપુ ઈ મોંઘી મોંઘી વસ્તુ લેવા ગયા છે. ઈ પાછા આવે ને મોંઘી મોંઘી વસ્તુ લઈને તી પેલા આપણે પછી તાણે જઈને લૂંટી લેવી. હા બાપુ. વાહ વાહ, આજ મારા છોકરા સારા સમાચાર લઈને આયા છે. ઈ એના ઘરે ન હોય ઈ પેલા આપણે એને લૂંટી લેવી. હાલો 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 બાપુ હાલો. તો બાપુ હાલો જલ્દી હાલો એને લઈને લૂંટી લેવા છે. હાલો પેલા હાલો બાપુ હાલો. અરે હાથ પડવું આવી ને છોકરા હજી આવ્યા નથી. આ વસ્તુ લેવા બધી જશે. એક કામ કરો, હાલો ને જાવ હું જોતો હું કઈ થયું તો નહીં હોય ને. હાલો હાલો હું જાવ. જય માં અંબે. જય અંબે કાકા. જય અંબે. કેમ કાકા આપડા ફાફડા કઈ બાજુ? ના ના અત્યારે કાકી ની ગામમાં જ્યાં બધી વસ્તુ લેવા આવ્યા નતા એટલે મને એમ થયું લઈને આટો મારતો કેમ જ આવ્યા નથી એમ. પછી કાંઈ નથી બીજું ભાઈ. કેવું છે? હા જય અંબે. સારું હાલો જય અંબે હો ભાઈ. સામે અંબે માનું મંદિર દેખાતું લાગે છે. હાલ ને જાવ દર્શન કરતા હું માં અંબે ના. જય માં અંબે. જય અંબે. હે માં અંબે, અમારા પરિવારની રક્ષા કરજો માં. મને મારા પરિવારની બહુ જ ચિંતા થાય છે માં.
અમારી પહેરે લેજો માં. તમારી સિવાય અમારે કોઈનો આધાર નથી બીજો માં. હે માં અંબે અમારી રક્ષા કરજો માં. અરે આ કોનો દાંત કાઢવાનો અવાજ સંભળાય છે? અરે મારા દીકરા, હું તારી માં અંબે છું. અરે મારી માં અંબા, એ પણ મારા સ્મરણ કરવાથી આવ્યા. પણ માં તમે દેખાતા કેમ નથી માં? મને દેખાતા કેમ નથી? અરે મારા દીકરા, સમય આવતા હું તને સન્મુખ દર્શન પણ દઈશ. ભલે માં, જેવો તમારો હુકમ. માં અમારા પરિવારની રક્ષા કરજો માં, રક્ષા કરજો માં. અરે મારા ભોળા ભગત, હું તારા પરિવારને કાંઈ નહીં થવા દઉં. તને કાંઈ પણ થાય ને દીકરા, તો મને એક હાકલો કરજે. હું તરત જ તારા દુખડા ભાંગું ને તો માનજે તારી માં અંબે બોલી. ભલે માં, ભલે. અંબે માનો તો જય જયકાર હો. જય અંબે માં, જય અંબે માં. તથાસ્તુ. ભલે માં, ભલે. તમારો જય જયકાર હો. જય અંબે માં, જય માં અંબે. જય માં અંબે. બાપુ, અમે છે ને ઓલા ઢગલા પાસે જઈને જોતા આવી, ઈ આવે છે કે નહીં એમ. હા બાપુ, હા અમે જાવી હો. હા તમે જોતા હો, જાઓ. નાણિયા, ઉઈ આવે સાહેબ બાપુ ને જલ્દી જલ્દી કેવી હાલ. બાપુ, ઓલા હાલ્યા આવે છે, હવે શું કરશું? હા તે હાલો, એને લૂંટી જ લેવાનું હોય ને. હાલો હાલો બાપુ. અરે ભાઈ, તમે આમ શું કરો છો? નાણિયા કાણિયા જોઈ શું રહ્યા છો ને ઉપાડ્યો લો. અલે નાણિયા, અલે કાણિયા. તમે આમ કેમ કરો છો? અમે તમારું શું બગાડ્યું? નાણિયા કાણિયા લૂંટી લ્યો ત્યારે ને હાલો. એ કાણિયા, જોઈ શું રહ્યો છો? ઠેલો લઈ લે એની ભાઈ. નાણિયા, આમ કરો માં કાકા, આમ કરો માં કાકા. અરે કાકા, તમે આમ કરો માં અમારી આરે. અરે બચાવો, લૂંટારાથી અમને કોઈ બચાવો. કોઈ બચાવો, અમને લૂંટારાથી કોઈ બચાવો. અરે આ કોણ છે આ ત્રણે? અને અમારા પરિવારને આમ શું કરો છો તમે? આ શું કરો છો તમે? કાણિયા કાણિયા જોઈ શું રહ્યા છો? ટાટિયા બેંગ નાખો અને સામાન લઈ લો હાલો. ભલે બાપુ. હેમાં અંબે અમારી વારે આવો, હેમાં અંબે અમારી વારે આવો. માં અમારી રક્ષા કરો. હેમાં અંબે અમારી રક્ષા કરો. અમે અને અમારા બાપુએ તમારી હાસા દિલથી ભક્તિ કરી હોય તો માં અમારી રક્ષા કરો. હેમાં અંબે. હે માં અંબે, આ તારો ભોળો ભગત તને હાથ કરે છે. માં અમારા પરિવારની લાજ રાખજે. માં અમારી વારે આવજે. આ લૂંટારાનો માર હવે સહન નથી થતો. માં અમારી રક્ષા કરે. હે માં, અમારા પરિવારની લાજ રાખીને અમારી વારે આવ્યો. માં હે માં અંબે, જય માં અંબે. અરે વારે વાહ, તારી અંબા નવરી છે કાંઈ આવવા? તારી અંબા હું કે તારો હાથ સાંભળી જાય કાંઈ? તે તારી અંબા અહીંયા આવશે ખરું? અરે આ કોણ છે? અરે બાપુ, આ કોણ છે? બાપુ, મને બહુ બીક લાગે છે. બાપુ, અરે મને પણ બીક લાગે છે. બાપુ હવે હું કરશું? અરે કેમ લૂંટોને મારા ભગત ને તમને પણ ખબર પડે? જો આ સડાડો અને હું બાળીને ભસ્મ ન કરી નાખું તો હું અંબે ન કહેવા. હે માં અંબે અમને માફ કરો. માં અંબે અમને માફ કરો. માં અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. માં હવે અમે આવી ભૂલ કોઈ દી નહીં કરી. માં હવે આવી રીતે કોઈને હેરાન તો નહીં કરો ને. હે માં અમે કોઈ દિવસ કોઈને હેરાન નહીં કર્યું. અમે સારા કામો કરશું માં. હવે અમે સારા કામો કરશું. અમે સારા કામો કરશું. માં અમે સારા કામો કરશું. ભલે માફ કે તો તમને માફ કરું છું. હવે આવી ભૂલ ન કરતા. હે માં અંબે, આ ત્રણે એની ભૂલ સમજાઈ ગઈ છે. માં એને માફ કરી દો. માં એને માફ કરી દો. માં ભલે મારા દીકરા, હું એને માફ કરું છું. તથાસ્તુ.
અંબે માનો તો જય જયકાર છે. બોલો અંબે માની જય. અંબે માની જય.